નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નીલકંઠ વિદ્યાપીઠ શાળા પરિવાર વતી આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 એનું ચેપ્ટર નંબર 4 સાદા સમીકરણ એમની વિશે ચર્ચા કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, આ ધોરણની અંદર અથવા આ ચેપ્ટરની અંદર જે છે એ સમીકરણ શું છે અથવા સમીકરણ બનાવાય કઈ રીતના, કોઈ પણ કૂટ પ્રશ્ન તમને આપેલા હોય તો એના પરથી તમારે તેને ગાણિતિક સ્વરૂપની અંદર જે છે એ સમીકરણ સ્વરૂપે તમારે લખવાનું આ ચેપ્ટરની અંદર શીખવાનું છે. તો ચાલો શરૂઆત કરીએ આપણે કે સમીકરણ શું છે. સમીકરણમાં હંમેશા સમાનતાનું ચિહ્ન હોય છે. હવે પ્રશ્ન થશે કે સાહેબ આ સમાનતા એટલે શું? તો સમાનતા એટલે જે છે એ એક પ્રકારની તમે જુઓ તો શું છે કે બરાબરની નિશાન. ગણિતની અંદર તમે જોઈ શકો છો કે ગ્રેટર ધેન છે, લેસ ધેન છે, આવી બધી નિશાનીઓ આવતી હોય છે કે કોઈ પણ સંખ્યાને જે છે એ સરખી દેખાડી હોય તો બરાબર નિશાન છે, કોઈ પણ સંખ્યાને જો તે સંખ્યા કરતા નાની કે મોટી દર્શાવી તો ગ્રેટર ધેન અથવા લેસ ધેન નો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. પછી અહીંયા આગળ કીધું છે કે સમાનતાનું ચિહ્ન દર્શાવે છે કે પદાવલીમાં ચિહ્નની ડાબી બાજુ, ડાબા હાથની બાજુ અથવા LHS ની કિંમત અને ચિહ્નની જમણી બાજુ, જમણા હાથની બાજુ અથવા RHS ની કિંમત સરખી થાય છે. અહીંયા આગળ સૌપ્રથમ લખેલું છે કે પદાવલી. તો આ પદાવલી એટલે શું? તો કે પદાવલી એટલે જે છે એ તમે જુઓ તો કોઈ પણ સંખ્યા સાથે જે છે એ ABCD માં A થી લઈ અને Z સુધીમાં કોઈ પણ આલ્ફાબેટ જે છે જોડાયેલો હોય છે. અહીંયા આગળ જે છે હું લખું તો 2x, તો આ એક પ્રકારની જે છે શું થઈ ગઈ તો કે પદાવલી. પછી અહીંયા આગળ જે છે એ 2 અને x સાથે જે છે તમે જોઈ શકો છો ગુણાકારનો સંબંધ છે. ક્યારેક જે છે એ આ રીતના પણ આવી શકે છે કે p + 8. અહીંયા આગળ જુઓ તો p એક પ્રકારનો ચલ છે, 8 જે છે એની સાથે કયા સંબંધમાં છે તો કે સરવાળાના સંબંધમાં છે. એ જ રીતના ક્યારેક આમ પણ આવી શકે કે m - 3. અહીંયા આગળ આ ચલ જે છે m એ 3 ની સાથે જે છે એ બાદબાકીના સંબંધમાં છે. અને એ જ રીતના જે છે ક્યારેક આમ આવે કે y / 5. તો y જે છે e અને 5 વચ્ચે જે છે એ શેનો સંબંધ છે તો કે ભાગાકારનો છે. તો આ રીતના જે છે એ બધી જ પ્રકારની જે છે પદાવલી છે. એ પદાવલીમાં ચિહ્નની ડાબી બાજુ એટલે કે કૌંસમાં તમને લખેલું છે કે ડાબા હાથની બાજુ અથવા LHS. હવે તમે જે અત્યારે બેઠા છો એમાં તમારો જે ડાબો હાથ જે છે એને હંમેશા તમારે શું કહેવાનું છે તો કે ડાબી બાજુ કહેવાનું છે. અને એને ઇંગ્લિશની અંદર લખેલું છે ટૂંકમાં LHS એટલે કે લેફ્ટ હેન્ડ સાઈડ, તમારી ડાબી બાજુ ની કિંમત ની અને ચિહ્નની જમણી બાજુ. હવે અહીંયા આગળ જે છે તમને જો પાછું કીધું છે કે ચિહ્નની જમણી બાજુ. ચિહ્ન એટલે કયું ચિહ્ન તો કે સમાનતાનું. સમાનતાનું એટલે કે બરાબરનું ચિહ્ન. એટલે સમાનતાનું ચિહ્ન જે છે એની પછી તમારી જમણી બાજુ એટલે કે તમારો જમણો હાથ જે છે એની કિંમત જે છે શું લખ્યું છે તો કે સરખી થાય છે. એટલે ટૂંકમાં આપણે કહીએ તો આ રીતના થવું જોઈએ કે LHS = RHS. ડાબી બાજુ અને જમણી બાજુ બંનેની કિંમત જે છે એ કેવી થવી જોઈએ તો કે સરખી થવી જોઈએ. તો તેને જ આપણે શું કહીએ છીએ તો કે સમીકરણ કહીએ છીએ. પછી તમને કીધું છે કે સમીકરણ 4.1 માં ડાબી બાજુ આપેલી છે તમને 4x + 5. આ જે છે એ તમને શું છે તો કે 4x + 5 આ તમારી છે ડાબી બાજુ બરાબર કરી અને જમણી બાજુ તમને શું આપેલું છે તો કે ખાલી 65. તો આ એક પ્રકારનું જે છે શું છે તો કે તમારું સમીકરણ થઈ ગયું કે જેમાં ડાબી બાજુ તમારી છે 4x + 5 અને જમણી બાજુ જે છે તમારી શું છે તો કે 65. આવી રીતના ઘણા બધા એ લોકો ઉદાહરણ તમને આપેલા છે કે સમીકરણ 4.2 માં ડાબી બાજુ છે 10y - 20 અને જમણી બાજુ જે છે એ શું છે તો કે 50 છે. પછી આગળ એવું કીધું છે કે સમીકરણ જો LHS અને RHS એટલે કે ડાબી બાજુ અને જમણી બાજુ વચ્ચે સમાનતા સિવાયની કોઈ પણ બીજી નિશાની હોય તો તે સમીકરણ હોતું નથી. તો ખાસ યાદ રાખજો કે વિદ્યાર્થી મિત્રો કે સમીકરણને જો તમારે ઓળખવું હોય તો એ સમીકરણ જે છે ત્યારે જ એને કહેવાય કે જ્યારે તેમાં બરાબરની કંઈક નિશાની આવતી છે. ખાલી તમને આમ આપી દે કે 3x - 20 તો આ કોઈ પ્રકારનું કાંઈ સમીકરણ દર્શાવતું નથી. પણ જો તમને આ રીતના એ લોકો જે છે એ અહીંયા આગળ ખાલી આમ લખી નાખે કે 12 તો હવે એક પ્રકારનું શું થઈ ગયું તો કે સમીકરણ થઈ ગયું છે. આમ પણ આવી શકે 3x - 20 બરાબર 12. તો આ રીતના જે છે એક પ્રકારનું શું થઈ ગયું છે હવે સમીકરણ થઈ ગયું છે. હંમેશા યાદ રાખજો કે સમીકરણમાં વચ્ચે બરાબરની નિશાની હોવી જોઈએ, તે સિવાય એક પણ નિશાની આવતી
નથી। અહીંયા આગળ જે છે મેં કીધું ગણિતની અંદર બે નિશાની આવે છે, ગ્રેટર ધેન અને લેસ ધેન, તો એ નિશાની ક્યારેય ત્યાં આગળ આવતી નથી। આમ 4x + 5 ગ્રેટર ધેન 65 એ સમીકરણ નથી, તે દર્શાવે છે કે 4x + 5 ની કિંમત 65 કરતા વધુ છે। એ જ રીતના તમને કીધું છે કે 4x + 5 લેસ ધેન 65 એ સમીકરણ નથી, તે દર્શાવે છે કે 4x + 5 ની કિંમત 65 થી કેવી છે તો કે ઓછી છે। પછી તમને એવું કીધું છે કે સમીકરણમાં મોટા ભાગે આપણે જોયું છે કે જમણી બાજુ સંખ્યા હોય છે। 4x + 5 જે છે +65, તો એને આ રીતના પણ લખી શકાય છે કે 4x + 5 જે છે એને તમે આ રીતે પણ લખી શકો છો। એવું જરૂરી નથી વિદ્યાર્થી મિત્રો કે હંમેશા જમણી બાજુ જ કોઈ એક સંખ્યા આવતી, ક્યારેક જે છે એ સંખ્યાની શરૂઆત કેવી થઈ જાય તો કે ડાબી બાજુથી થઈ જાય અને જમણી બાજુ કોઈ ચલ વાળી સંખ્યા હોય છે। જો અહીંયા આગળ તમને સમીકરણ કેવા પ્રકારના આવે એવું બધું તમને કહે છે, તો ઘણીવાર વિદ્યાર્થી મિત્રો શું છે કે મગજની અંદર બેસી જાય કે ડાબી બાજુ તે કોઈ ચલ વાળી સંખ્યા હશે ને જમણી બાજુ ખાલી કોઈ એક સંખ્યા હશે। એવું જરૂરી નથી કે જમણી બાજુ જે છે એ ચલ હોય કે જમણી બાજુ કોઈ સંખ્યા, કોઈ પણ જગ્યાએ તમને ચલ અથવા કોઈ પણ જગ્યાએ સંખ્યા હોઈ શકે છે। પછી તમને કીધું છે કે પરંતુ હંમેશા તે હોવું જરૂરી નથી, સમીકરણની જમણી બાજુએ કોઈ ચલ સહિતની પદાવલી પણ હોઈ શકે છે। ઉદાહરણ તરીકે આપ્યું છે, એવું જરૂરી નથી કે હંમેશા જમણી બાજુ પણ જે છે ખાલી કોઈ સંખ્યા જ હોય, ક્યારેક આવું પણ આવી શકે છે 4x + 5 બરાબર 6x - 25। અહીંયા આગળ તમે જોઈ શકો છો કે કોઈ સંખ્યા નથી, બીજી પણ એક પદાવલી તમને આવી કે 6x - 25 આ રીતે, તો આવું પણ હોઈ શકે છે। સમાનતાની નિશાની ડાબી બાજુ પદાવલી 4x + 5 અને જમણી બાજુ પદાવલી 6x - 25 છે, એટલે કે આ તમારી શું થઈ ગઈ ડાબી બાજુ અને આ થઈ ગઈ તમારી જમણી બાજુ। ટૂંકમાં સમીકરણ એ ચલ પરની શું છે તો કે એક શરત છે। શરત એટલી જ છે કે બંને પદાવલીની કિંમત કેવી થવી જોઈએ તો કે સરખી હોવી જોઈએ। સરખી એટલે આપણે ગણિતની ભાષામાં કહીએ છીએ બરાબર। નોંધો કે બંને પદાવલીઓમાંથી કોઈ પણ એક પદાવલીમાં ચલ હોવો જોઈએ, ચલ વગરની કોઈ પદાવલી હોવી જોઈએ નહીં, એટલે કે ચલ વગર તમે કોઈ એને સમીકરણ પણ કહી શકશો નહીં। પછી તમને જે છે એ તમને કીધું છે કે આપણે સમીકરણનો એક સાદો અને ઉપયોગી ગુણધર્મ નોંધીશું। 4x + 5 બરાબર 65 અને 65 બરાબર 4x + 5 એ શું છે તો કે એ એક બધું સમીકરણ જ છે। ઘણા જે છે એ આમ લખે કે 4x + 5 બરાબર 65, તો આ પણ સાચું છે, અને ઘણા આમ લખે કે 65 બરાબર 4x + 5, તો એ પણ જે છે શું છે તો કે સાચું છે। અહીંયા આગળ શું કર્યું તો કે પહેલા ડાબી બાજુ મેં 4x + 5 લખ્યું, જમણી બાજુ મેં સંખ્યા લખી, જ્યારે બીજામાં શું કર્યું તો કે પહેલા મેં ડાબી બાજુ એક સંખ્યા લખી નાખી અને જમણી બાજુ જે છે મેં ચલ વાળી પદાવલી લખી 4x + 5, તો બંને રીતે તમે એને લખી શકો છો। તે જ રીતના તમને બીજા ઉદાહરણ સાથે સમજાવ્યું છે કે 6x - 25 અને 4x + 5, અને એ જ રીતના કીધું છે કે 4x + 5 બરાબર 6x - 25 એક પ્રકારનું શું છે તો કે સમીકરણ છે। જો સમીકરણમાં ડાબી અને જમણી બાજુની પદાવલીની અદલાબદલી કરવામાં આવે તો પણ સમીકરણ તે જ રહે છે। આ બંને પદાવલીમાં તમે જુઓ તો મેં બંને પદાવલીમાં બંનેની અદલાબદલી કરી, એટલે કે જે ડાબી બાજુ છે જમણી બાજુ લીધું, જમણી બાજુ છે એ શું કર્યું કે ડાબી બાજુ લીધું છે, તો પણ સમીકરણમાં કોઈ જાતનો ફેર પડતો નથી। આ ગુણધર્મ આપણને સમીકરણનો ઉકેલ શોધવામાં વારંવાર ઉપયોગી થશે, બરોબર। તો આ ગુણધર્મની મદદથી તમે ઘણા સમીકરણોને આરામથી સોલ્વ કરી શકો છો। તો આ વાત કરી વિદ્યાર્થી મિત્રો કે સમીકરણ જે છે શું છે એની આપણે ચર્ચા કરી। તમને હવે લોકોને ખ્યાલ આવી ગયો હશે કે સમીકરણ જે છે કોને કહેવાય અને સમીકરણની અંદર કઈ કઈ નિશાનીઓ આવે છે, કઈ કઈ બાજુ આવે છે, એ તમને ખ્યાલ આવી ગયો છે। ચાલો તો હવે આપણે જે છે એ હવે પછી આપણે ઉદાહરણ નંબર 1 તરફ જોઈએ। તમને કીધેલું છે કે નીચેના વિધાનોને સમીકરણ સ્વરૂપે લખો। અહીંયા આગળ તમે જુઓ તો 4 વિધાનો તમને આપેલા છે, જ્યારે 4 વિધાનો જે છે એ તમે જુઓ તો કુલ પ્રશ્ન સ્વરૂપે અથવા કે સાંકેતિક ભાષામાં તમારે એને લખવાના છે। પહેલો જ પ્રશ્ન જે છે એની અંદર આપણે જોઈએ તો પહેલા પ્રશ્નની અંદર તમને કીધેલું છે એ લોકોએ કે x ના 3 ગણા અને 11 નો સરવાળો 32 છે। હવે તમને અહીંયા આગળ જુઓ તો પહેલો જ પ્રશ્ન થશે કે x ના 3 ગણા। હવે ગણિતની અંદર ખાસ યાદ રાખજો કે ગણા છે, ગણો છે, આવા બધા શબ્દો આવે તો એનો મતલબ શું થશે તો કે એક પ્રકારનું શું દર્શાવે છે
ગુણાકાર શું દર્શાવે છે તો કે ગુણાકાર હવે x ના તો એમાં પણ જે છે એક શબ્દ પકડી રાખજો કે ના આ ના જે છે એ ખાસ યાદ રાખજો કે કોની સાથે ગુણાકાર કરવાનો છે એવું દર્શાવે છે હવે 3 ગણા એટલે x એટલે પહેલા અહીંયા આગળ લખી નાખું છું x હવે ના 3 ગણા 3 એટલે અહીંયા આગળ જો અહીંયા આપણે લખીએ 3 ગણા પણ કોની સાથે તો અહીંયા આગળ તમારે આવશે 3x શું આવશે 3x જો આને પાછું લખતા પણ તમને આવડતું હોય છે ગણા જે છે એ આમ લખી નાખે છે x પહેલા લખી નાખે છે અને પછી જે છે એ 3 કરે તો એવું ક્યારેય પણ તમારે લખવાનું નથી હંમેશા જે છે એ ગણિતની અંદર પહેલા કોઈ સંખ્યા આવે છે અને પછી જે છે ચલ આવે છે તો આ રીતના લખાશે 3x પછી તમને શું કીધું છે અને 11 નો સરવાળો 32 થાય છે 3x પ્લસ અને અહીંયા આગળ લખેલું છે 11 અહીંયા આગળ લખેલું છે કે સરવાળો આ બંનેનો સરવાળો જે છે એ કેટલો થાય છે તો કે 32 થાય છે તો આ રીતના જે છે તમારું સમીકરણ બનશે કે 3x + 11 બરાબર જે છે શું થશે તો કે 32 ફરીવાર વિદ્યાર્થી મિત્રો તમને કીધું છે કે x ના 3 ગણા તો જો આ ગણા છે ગણો છે આવા બધા જે છે શબ્દો આવશે એટલે ગુણાકાર કરવાનો આવશે હવે મેં તમને કીધું કે ના તો એ ગુણાકાર કોની સાથે કરવાનો છે કયા ચલ સાથે કરવાનો છે એ તમને દર્શાવે છે કે x નો ગુણાકાર જે છે એ તમારે 3 સાથે કરવાનો છે એટલે કે બંને ગુણાકારના સંબંધમાં છે એટલે લખવું આપણે 3x અને 11 નો સરવાળો એટલે કે 3x અને 11 આ બંનેનો તમારે સરવાળો જે છે કેટલો થશે તો કે 32 થશે ચાલો એ જ રીતના હવે આપણે જોઈએ બીજો પ્રશ્ન બીજા પ્રશ્નની અંદર જે છે એ તમને શું કહે છે ધીમે ધીમે જે છે એ તમે સમજતા જશો તો તમને ખ્યાલ આવશે કે શું કરવાનું છે હવે અહીંયા આગળ જે છે લખેલું છે કે એક સંખ્યાના 6 ગણામાંથી 5 બાદ કરતા 7 મળે છે અહીંયા આગળ લખેલું છે કે એક સંખ્યાના કઈ સંખ્યા એ મને કઈ ખ્યાલ છે નહીં એટલે હું અહીંયા આગળ લખી લઉં કે ધારો કે એ સંખ્યા y છે મેં ધારી લીધું વિદ્યાર્થી મિત્રો કારણ કે મને આ પહેલા દાખલાની અંદર એ લોકોએ કીધું હતું કે x ના 3 ગણા પણ બીજા દાખલાની અંદર મને કઈ એને ચોખવટ કરી નથી એટલે મેં મારી રીતના ધારી લીધું કે ધારો કે તે સંખ્યા જે છે એ શું છે તો કે y છે હવે આપણે જો રકમ વાંચીએ તો હવે લખ્યું છે કે એક સંખ્યા હવે એક સંખ્યા એટલે મારી માટે શું થઈ ગઈ તો કે y થઈ ગઈ હવે લખેલું છે કે જો y ના 6 ગણા એટલે જો ઉપર જેવી રકમ થઈ ગઈ y ના 6 ગણા એટલે આપણે શું લખી શકીએ એને આપણે તો કે 6y પછી અહીં કીધું છે કે 6 ગણા માંથી આમાંથી 5 બાદ કરવાના 6y માંથી જે છે તમારે શું કરવાનું છે કે 5 બાદ કરતા તમને કેટલા મળે છે વિદ્યાર્થી મિત્રો કે 7 મળે છે તો આ રીતના જે છે તમારું સમીકરણ થશે અહીંયા આગળ જે છે એ તમારે આવશે 6 પછી અહીંયા આગળ 6y - 5 બરાબર જે છે કેટલા આવશે તો કે 7 તો આ રીતનું જે છે એ તમારે જો તો પહેલા પ્રશ્નની અંદર તમને એ લોકોએ તૈયાર એક ચલ જે છે આપી દીધેલો હતો કે x ના 3 ગણા જ્યારે બીજા દાખલામાં તમને ધીમે ધીમે એ લોકોએ ધારતા શીખવાડ્યું કે તમે ધારો કે એક સંખ્યાના 6 ગણામાંથી એટલે મેં મારી રીતના મેં ધારો કે તે સંખ્યા જે છે y છે તમને એમ થશે કે સાહેબ આ ધારવાનું ક્યાંથી તો મેં તમને પહેલા જ કીધું કે ABCD ના A થી લઈ અને Z સુધીમાં કોઈ પણ આલ્ફાબેટ તમે એમાંથી તમે ધારી શકો છો તમને જે યોગ્ય લાગે તે એટલે મને જે યોગ્ય લાગ્યું તે y છે તો 6y - 5 બરાબર જે છે કેટલા થશે તો કે 7 તો આ એક પ્રકારનું તમારું શું થઈ ગયું વિદ્યાર્થી મિત્રો સમીકરણ ચાલો એની પછી જે છે એ આપણને ત્રીજો પ્રશ્નની અંદર શું કહે છે તો કે ત્રીજા પ્રશ્નની અંદર તમને કહે છે કે m નો ચોથો ભાગ એ 7 કરતા વધારે છે m નો ચોથો ભાગ એ 7 કરતા કેવો છે તો કે વધારે છે કૌંસમાં તમને જો બીજું પણ આપેલું છે કે m નો ચોથો ભાગ અને 7 નો તફાવત શું મળે છે તો કે 3 તો અહીંયા આગળ જે છે તમે જો તો બે વસ્તુ શીખવાની છે પહેલો શબ્દ જે છે એ તમને કીધેલો છે ભાગ તો ભાગ એટલે તમને દરેક લોકોને ખબર હોવી જોઈએ કે શું થશે તો કે ભાગાકાર અને પછીનો શબ્દ જે છે અહીંયા આગળ આવે છે તફાવત તફાવત એટલે શું છે તો કે એ બાદબાકી શું દર્શાવે છે તો કે બાદબાકી હવે અહીંયા આગળ જે છે કીધું છે કે m નો ચોથો ભાગ m નો ચોથો ભાગ એટલે અહીંયા આગળ જો મને ચલ ઈ લોકોએ આપી દીધેલો છે m
હવે એનો ચોથો ભાગ એટલે અહીંયા આગળ મારે શું કરી નાખવાનું છે ભાગ્યા 4 હું તમને એમ કહું કે 100 નો ચોથો ભાગ એટલે તમે તરત કરશો 100 ભાગ્યા 4 એટલે જવાબ તમારો આવશે તરત કેટલો આવશે 25 અને મારે શું વધે તો કે 100 નો ચોથો ભાગ એમ અહીંયા આગળ કીધેલું છે m નો ચોથો ભાગ એટલે મેં કર્યા m ભાગ્યા 4 અને પછી અહીંયા આગળ જે છે તમને કીધું છે કે અને 7 એટલે કે અહીંયા આગળ લખીએ 7 પછી અહીંયા આગળ લખ્યું તફાવત એટલે છે શબ્દ યાદ રાખજો એટલે થશે શું થશે બાદબાકી કેટલું આવે છે તો કે એ મળે છે તમને 3 તો m ભાગ્યા 4 - 7 બરાબર 3 તો આ એક પ્રકારનું તમારે શું થઈ ગયું તો કે સમીકરણ જો ત્રીજા પ્રશ્નની અંદર આપણને બે વસ્તુ શીખવા મળી કે ભાગ એટલે ભાગાકાર અને તફાવત એટલે શું થશે તો કે બાદબાકી આ એક એક શબ્દ જે છે એ આગળ જતા તમને સમીકરણ બનાવવામાં ખૂબ કામમાં લાગશે કારણ કે તમને એ લોકો બાદબાકી એવો શબ્દ બહુ ઓછો વાપરશે બાદબાકી લગભગ ક્યાંય વાપરવામાં નથી આવતો જો અહીંયા કેમ બીજા પ્રશ્નમાં કીધેલું છે કે 5 બાદ કરતા એમ બાદ એવો શબ્દ આવશે બાકી બાદબાકી એટલે તમને જે છે ગમે ત્યારે કોઈ પ્રશ્નની અંદર તફાવત એવો શબ્દ વાપરશે એટલે ખાસ યાદ રાખજો કે તફાવત એટલે શું થશે તો કે બાદબાકી ચાલો એની પછી જે છે એ આપણે જોઈએ ચોથો પ્રશ્ન ચોથા પ્રશ્નની અંદર જે છે એ શું આપણને કહે છે કે એક સંખ્યાના ત્રીજા ભાગમાં 5 ઉમેરતા 8 મળે છે જો ચોથા પ્રશ્ન જે છે એ બીજા પ્રશ્ન જેવો છે એક સંખ્યા કઈ સંખ્યા છે મને કઈ ખ્યાલ છે નહીં એટલે હું અહીંયા આગળ જે છે એ ધારી લઉં કે ધારો કે તે સંખ્યા x છે અહીંયા આગળ જે છે હું ધારી લઉં કે ધારો કે તે સંખ્યા જે છે શું છે તો કે x છે હવે તમે જો છે એ અહીંયા આગળ લખેલું છે એક સંખ્યા છે ત્યાં આગળ તમે વિચારજો એ તમારું શું છે તો કે x છે એવું તમે વિચારજો તો હવે રકમ કેવી થશે કે x ના ત્રીજા ભાગમાં જો હવે રકમ વાંચો તો એક સંખ્યા એટલે એક સંખ્યા તો આપણે ધારી લીધી x છે હવે x ના ત્રીજા ભાગમાં x નો ત્રીજો ભાગ એટલે શું થશે તો કે x ભાગ્યા 3 ત્રીજા ભાગમાં 5 ઉમેરતા જો અહીંયા આગળ જે છે એ ઉમેરતા એટલે જે છે ખાસ યાદ રાખજો શું થશે એનું ગુજરાતી તો કે સરવાળો આ બધા ગણિતના શબ્દો જે છે એને ખાસ યાદ રાખવાનું કે સાંકેતિક ભાષામાં લખાય કઈ રીતના જો પહેલા પ્રશ્નની અંદર સરવાળો આપ્યો તો આપણે સરવાળા નિશાની કરી નાખી પણ આ ઉમેરવું બાદ કરવું તે બધી ખબર હોવી જોઈએ ઉમેરતા એટલે શું થશે સરવાળો એટલે +5 ત્રીજા ભાગમાં 5 ઉમેરતા કેટલા મળે છે તો કે આપણને શું મળે છે તો કે 8 મળે છે તો આ રીતનું જે છે તમારું એક સમીકરણ અહીંયા આગળ કમ્પ્લીટ થઈ ગયું કે x ભાગ્યા 3 +5 બરાબર જે છે કેટલા આવશે તો કે 8 તો આ રીતનું તમારું ઉદાહરણ નંબર 1 હતું કે જેની અંદર તમને વિધાન વાક્ય બધા આપેલા હતા અને આપણે સમીકરણ સ્વરૂપે દર્શાવ્યું ચાલો હવે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ નંબર 2 ઉદાહરણ નંબર 2 માં જે છે તમે જો તો તમને શું કીધેલું છે તો કે તમને લોકોને જે છે એ સમીકરણો આપી દીધા છે અને હવે તમારે એની પરથી જે છે શું કરવાનું છે તો કે વિધાન બનાવવાનું છે સૌપ્રથમ પહેલું જ સમીકરણ તમને આપી દીધેલું છે કે x - 5 બરાબર જે છે કેટલા આપ્યા તો કે 9 હવે આ સમીકરણને જો મારે વિધાન સ્વરૂપે જે છે એ લખવું હોય તો કઈ રીતના લખાય તો કે અહીંયા આગળ જે છે એ મારે આ રીતના લખી શકાય કે x માંથી 5 બાદ કરતા મને કેટલા મળે છે તો કે 9 મળે છે જો પહેલા જ શબ્દોમાં જેમ આપણે ઓલા વાક્યમાં હતો એમ જ આપણે લખીએ કે x માંથી 5 બાદ કરતા 5 બાદ કરતા 9 મળે છે જો અહીંયા આગળ જે છે એ તમારે આ રીતના ખાલી વિધાન વાક્યમાં લખવાનું છે કે x પહેલો ચલ આપણને આપી દીધો છે વિદ્યાર્થી મિત્રો x એમાંથી આપણે જે છે એ 5 ને શું કર્યા છે તો કે બાદ કર્યા છે ત્યાં પાછું એમ નહીં લખવાનું કે x માંની 5 માંથી બાદબાકી કરતા એવું નહીં શબ્દ બાદબાકી શબ્દ લગભગ ક્યાંય તમારે કોઈ પ્રશ્નમાં વાપરવાનો આવતો નથી તમને મેં કીધું કા બાદ આવશે ને કા જે છે એ તફાવત આવશે એટલે x માંથી 5 બાદ કરતા આપણને કેટલા મળે છે તો કે 9 મળે છે ચાલો આ જે છે તમારું એક પ્રકારનું વિધાન વાક્ય થઈ ચાલો હવે આપણે જોઈએ બીજું સમીકરણ જો દરેક પ્રકારના સમીકરણ તમને અહીંયા આગળ આપી દીધેલા છે લોકો
બીજું સમીકરણ અંદર શું છે તો કે 5p બરાબર તમને આપી દીધા છે 20. તો 5 અને p વચ્ચે તમે જો તો સંબંધ શેનો છે વિદ્યાર્થી મિત્રો તો કે ગુણાકારનો સંબંધ છે. 5 જે છે એ p સાથે ગુણાકારના સંબંધની સાથે જોડાયેલા છે. ગુણાકારની ક્યારે આપણે કોઈ નિશાની કરતા નથી. તો આપણે અહીં લખવું હોય તો આ રીતના જે છે એ લખી શકાય કે p ના 5 ગણા p ના 5 ગણા એ શું છે તો કે એ 20 છે. 5 p ના 5 ગણા એ શું છે તો કે 20 છે. p ના 5 ગણા એટલે જો p ના આગળના આપણે વિધાન વાક્ય તમારે જોતા જવાના એની સાથે તમે સરખાવો એટલે તમને ખ્યાલ આવતો જશે કે આપણે હવે આમાંથી પાછું આ બને છે p ના 5 ગણા, ગણા એટલે ગુણાકાર, p ના 5 ગણા એટલે કેટલા થાય છે તો કે 20 આપણને શું છે તો કે મળે છે તો 20 છે. તો આ તમારું હતું બીજું વિધાન. ચાલો એની પછી આપણને ત્રીજું વિધાન આપી દીધેલું છે. ત્રીજા સમીકરણની અંદર શું છે તો કે 3n + 7 બરાબર તમને આપી દીધેલા છે 1. એની અંદર તમારે જો વિધાન વાક્યમાં તમારે લખવું હોય તો 3 અને n વચ્ચે શેનો સંબંધ છે તો કે ગુણાકારનો સંબંધ છે. તો જેમ બીજા વાક્યમાં આપણે લખ્યું કે p ના 5 ગણા એમ સૌપ્રથમ અહીંયા આગળ તમારે લખવું પડે કે n ના 3 ગણા. એટલે જો મેં આનું ખાલી એક વિધાન વાક્ય લખ્યું n ના 3 ગણા પછી લખેલું છે કે +7. તો +7 એટલે આપણે શું લખાય કે સરવાળો કરતા એવું તો આપણે ન લખી શકીએ એટલે આપણે લખી શકીએ કે p ના 3 ગણા માં 7 શું લખી શકીએ આપણે ઉમેરતા કેટલા મળે છે આપણને તો કે 1 મળે. p ના n ના 3 ગણામાં 7 ઉમેરતા કેટલા મળે છે તો કે આપણને 1 મળે છે. ચાલો એની પછી જે છે તમે જુઓ તો ચોથું વિધાન આપ્યું. ચોથા વિધાનની અંદર તમે જુઓ તો ભાગાકારનો સંબંધ છે. તો આપણે અહીંયા આગળ જે છે હમણાં જ આપણે જોયો તો દાખલો ભાગાકારને કઈ રીતના લખાય કે ભાગ આપણે એવો શબ્દ વાપરીએ છીએ. અહીંયા આગળ આપણે લખીએ કે m ના 5મા ભાગમાંથી જો અહીંયા આગળ લખો તો આપણે આમ રીતના લખી શકીએ m ના પંચમાંશ ભાગ એવી રીતના પણ લખી શકીએ અથવા આ રીતના પણ લખી શકીએ કે 5મા ભાગ માંથી 2 બાદ કરતા કેટલા મળે છે આપણને તો કે 6 મળે છે. તો આ રીતના જે છે એ તમે ચોથું તમારું સમીકરણ છે વિધાન સ્વરૂપે આ રીતે લખી શકો છો કે m ના 5મા ભાગમાંથી જો આ રીતે પણ તમે લખી શકો છો કે m ના 1/5 ભાગમાંથી તો એ પણ સાચું છે બરાબર. આપણે દ્વિતીયાંશ બીજો ભાગ ત્રીજો ભાગ આપણે જનરલી એ રીતે બોલતા હોઈએ છીએ. તો આ રીતના પણ તમે લખી શકો છો કે p m ના 5મા ભાગમાંથી 2 આપણે શું કર્યા તો કે બાદ કરતા 6 મળે છે. તો બીજા ઉદાહરણની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો શું શીખ્યા તો કે કોઈ સમીકરણ ઉપરથી આપણે વિધાન વાક્ય કઈ રીતના બની શકે. તમે જો તો બીજો ત્રીજો અને ચોથો દાખલો જે છે એમાં પહેલા તો ચલ જે છે એ કોઈ સંખ્યા સાથે ગુણાકારના સ્વરૂપમાં છે. એટલે જો ત્રણેયમાં મેં શું લખ્યું તો કે p ના 5 ગણા, n ના 3 ગણા, m ના 5મા ભાગ મતલબ ના શબ્દ વાપરી એ કોની સાથે ગુણાકારમાં છે કઈ સંખ્યા સાથે એ તમારે લખવું પડે. તો હવે તમને જે છે એ સમીકરણ ઉપર તમને વિધાન વાક્ય બનાવતા આવડતું જોઈએ. ચાલો હવે એની પછી આપણે જોઈએ ઉદાહરણ નંબર 3. હવે અહીંયા આગળ જે છે એ તમને ઉદાહરણ નંબર 3 ની અંદર તમને ધીમે ધીમે હવે પૂર્વ પ્રશ્ન તરફ લઈ જાય છે કે નીચેની પરિસ્થિતિ જુઓ. રાજુના પિતાની ઉંમર રાજુની ઉંમરના 3 ગણાથી 5 વધુ છે. રાજુના પિતા 44 વર્ષના છે. રાજુની ઉંમર શોધવા માટેનું સમીકરણ બનાવો. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે બે વ્યક્તિની વાત કરવામાં આવે છે. એક તો છે રાજુ અને બીજો જે છે એ રાજુના પિતા. તો રાજુના પિતાની ઉંમર જે છે એ લોકોએ તો કહી દીધું છે રકમમાં કે રાજુના પિતાની ઉંમર 44 વર્ષની છે. તો આપણને ખબર કોની ઉંમર નથી તો કે રાજુની ઉંમર મને કાંઈ ખબર છે નહીં કે રાજુની ઉંમર કેટલી છે. તો હું સૌપ્રથમ જે છે એ હું ધારી લઉં છું કે ધારો કે રાજુની ઉંમર x વર્ષ છે
અહીંયા આગળ તમે જો તો બે વ્યક્તિની વાત કરે છે, એમાંથી એક વ્યક્તિની ઉંમર એ લોકોએ રકમમાં મને આપી દીધેલી છે કે રાજુની પિતાની ઉંમર 44 વર્ષ છે, એટલે કે રાજુની ઉંમર હું જાણતો નથી એટલે મેં લખી નાખ્યું કે ધારો કે રાજુની ઉંમર જે છે શું છે તો કે x વર્ષ છે। હવે તમને અહીંયા આગળ જે છે એ આ પહેલું વિધાન જે આપેલું છે એ પહેલા વિધાન ઉપરથી આપણે સમીકરણ બનશે। કઈ રીતના જો રાજુના પિતાની ઉંમર એ રાજુની ઉંમરના 3 ગણાથી 5 વધુ છે। વધુ એટલે આપણને ખબર છે કે શું થશે તો કે સરવાળો 3 ગણા એટલે આપણને ખબર છે કે શું કેની વાત કરે છે તો કે ગુણાકાર। કોની ઉંમર કોના કરતા વધારે છે એ ખાસ ખબર હોવી જોઈએ। જ્યાં સુધી ખબર ન પડે ત્યાં સુધી એની જ રકમને મગજની અંદર અથવા મનમાં 3 થી 4 વાર વાંચો ધીમે ધીમે। તો ઘણીવાર પાછું આમાં એવું ન થવું જોઈએ કે રાજુની ઉંમર જે છે એ પાછી એના પિતાની ઉંમર કરતા વધી જતી। આપણને રોજિંદા જીવનનું નોલેજ તો હોવું જોઈએ કે એના પિતાની ઉંમર વધારે અને રાજુની ઉંમર તો એનો છોકરો છે એટલે એની ઉંમર તો નાની હોય। ઘણીવાર આપણે દાખલાના જવાબ ઉપરથી પણ ખબર પડી જાય કે આવી રીતના કઈ જવાબ આવે નહીં। તો જ્યાં સુધી આપણને ખબર ન પડે ત્યાં સુધી તમારે એનું વિધાન 2 થી 3 વાર વાંચતું રહેવાનું કે રાજુના પિતાની ઉંમર રાજુની ઉંમરના 3 ગણા। જો અહીંયા આગળ જે છે હું અહીંથી જોઉં તો રાજુની ઉંમરના 3 ગણા। રાજુની ઉંમર મેં ધારી લીધી x, હવે એના 3 ગણા એટલે અહીંયા આગળ જે છે શું થશે તો કે 3x થી 5 વધુ છે એટલે કે +5। કોની ઉંમર તો કે રાજુના પિતાની ઉંમર। રાજુના પિતાની ઉંમર તમને ખબર છે કેટલી છે 44। તો આ તમારું જે છે એક પ્રકારનું શું થઈ ગયું કે સમીકરણ થઈ ગયું। આને જે છે તમે બીજી રીતે પણ લખી શકો છો। કઈ રીતના જો પહેલેથી તમે શબ્દ જે છે એ વાંચતા જાઓ તો રાજુના પિતાની ઉંમર તમને ખબર છે કેટલી છે તો કે 44। પછી તમને કીધું છે એટલે અહીંયા આગળ તમે સ્ટોપ મારી દો તો રાજુના પિતાની ઉંમર તો કેટલી છે 44। પછી લખેલું છે કે રાજુની ઉંમરના 3 ગણા। રાજુની પિતાની ઉંમરના 3 ગણા એટલે 3x કરતા કેવી છે તો કે 5 વધુ છે। અહીંયા આગળ તમારે બરાબર છે। તો આ પણ જે છે તમે આ રીતે પણ એનું લખી શકો છો, બરોબર। તો અહીંયા આગળ જે છે તમે બંને રીતે પણ લખી શકો છો। બસ આવા ઉદાહરણો જે છે તમારે આ ચેપ્ટરની અંદર ગણવાના છે। જ્યાં સુધી ખબર ન પડે ત્યાં સુધી વિધાનને તમે વાંચ્યા કરો એટલે તમને ધીમે ધીમે લાઈટ થઈ જશે તમે શું કહેવા માંગે છે। તો આ તમારું ઉદાહરણ નંબર જે છે એ 3। ત્યાર પછી જે છે એ આવે છે ઉદાહરણ નંબર 4। ઉદાહરણ નંબર 4 ની અંદર શું કહે છે કે એક દુકાનદાર 2 પ્રકારની પેટીઓમાં કેરીઓ વેચે છે, એક નાની અને બીજી મોટી। મોટી પેટીમાં 8 નાની પેટીઓ જેટલી અને બીજી 4 છૂટક કેરી સમાઈ શકે છે। દરેક નાની પેટીમાં આપેલી કેરીની સંખ્યા જાણવા સમીકરણ રચો। મોટી પેટીમાં આપેલી કેરીઓની સંખ્યા કેટલી છે તો કે 100 છે। હવે અહીંયા આગળ જે છે તમે જોશો તો રકમ તમને લાગશે કે બહુ મોટી છે, પણ અહીંયા આગળ રકમ જે છે એકદમ નાની છે। ખાલી તમને એ લોકો બધું સમજાવે છે કે રકમની અંદર જે છે કઈ કઈ વસ્તુ છે જેથી કરીને તમને બધો ખ્યાલ આવે। 2 પેટીની વાત કરે છે। અહીંયા સૌપ્રથમ કીધું છે કે એક દુકાનદાર 2 પ્રકારની પેટીઓમાં કેરી વેચે છે, એક નાની અને કેવી છે તો કે બીજી મોટી। એમાં તમે જો તો કોઈ ગાણિતિક સમીકરણ બનાવવા એ લીટી આપણે માટે કઈ કામની છે નહીં, ખાલી તમને જસ્ટ જાણ કરે છે। રકમની શરૂઆત જે છે એ અહીંયાથી થાય છે કે મોટી પેટીમાં 8 નાની પેટી જેટલી અને બીજી 4 છૂટક કેરી સમાઈ શકે છે। જો આ જે વિધાન જે છે એના આધારિત આપણે જે છે શું કરવાનું છે તો સમીકરણ બનાવવાનું છે। મોટી પેટીમાં 8 નાની પેટી જેટલી અને બીજી 4 છૂટક કેરી સમાઈ શકે છે। તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે મને ખબર નથી કે મોટી પેટીમાં અને નાની પેટીમાં કેટલી બધી કેરીઓ છે, એટલે મારે એક માટે ધારવું પડશે। અહીંયા આગળ તમને કીધેલું છે કે મોટી પેટીમાં આપેલી કેરીઓની સંખ્યા કેટલી છે તો કે 100 છે। એટલે હવે મારે ધારવું કોના પડશે તો કે નાની પેટી માટે હું ધારી લઉં છું કે ધારો કે નાની પેટીમાં x કેરીઓ સમાવી શકે છે। ધારો કે નાની પેટીમાં x જેટલી કેરીઓ જે છે એ સમાઈ શકે છે। હવે તમને કીધું છે કે મોટી પેટીમાં જો હવે અહીંયા આગળથી વાંચો તો મોટી પેટીમાં
8 નાની પેટી જેટલી અને 4 છૂટક કેરી સમાઈ શકે છે. 8 નાની પેટી જેટલી. 8 નાની પેટી જેટલી એટલે નાની પેટી છે કેટલી? તો કે x કેરીઓ છે. હવે એની અંદર જે છે 8 નાની પેટીઓ સમાઈ શકે છે એટલે આ લખાય કઈ રીતના? કે 8x. હવે બીજી 4 છૂટક કેરી સમાઈ શકે છે. 4 છૂટક કેરી સમાઈ શકે છે એનો મતલબ કે હજી એની અંદર +4 સમાઈ શકે છે. તો અહીંયા આગળ જે છે એના બરાબર લખાય કઈ રીતના? તો કે તમને કીધું છે કે મોટી પેટીમાં આપેલી કેરીઓની સંખ્યા કેટલી છે? તો કે 100 છે. તો આ રીતના જે છે એ તમારું સમીકરણ બનશે. બરોબર. અહીંયા આગળ તમને જો આવા પ્રશ્નો જ્યારે હોય ત્યારે તમને કોઈ એક વસ્તુ આપી દીધી હોય, જેમ હમણાં રાજુના પિતાની ઉંમર તમે 44 વર્ષ આપી દીધી હતી, એમ અહીંયા આગળ જે છે એ મોટી પેટીમાં આપેલી કેરીઓની સંખ્યા 100 છે એ તમને અહીંયા આગળ આપી દીધું છે. એટલે આપણે તમારે ધારવું પડે નાની પેટી માટે. નાની પેટી માટે તમે ધારી લો, પછી રકમ તમે વાંચો, એ રીતના તમારે સમીકરણ બનશે. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરની અંદર આપણે એટલે સુધી રાખીએ. હવે પછી જ્યારે પાછા આપણે મળશું ત્યારે આપણે આનાથી આગળ એટલે કે સ્વાધ્યાય 4.1 જે છે એની આપણે શરૂઆત કરશું. થેન્ક્સ ફોર વોચિંગ.